અત્યારે જો આપણે જસદન નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને અત્યારે મિત્રો આપણે જાય છે માતાજીના મઢે, કેમ કે આપણે ઘણા ટાઈમથી મઢે ગયા નહોતા, એટલે આપણે માતાજીના દર્શન કરવા જાય છે. કે ભાઈ આપણે કાલે શું હે મહાવીર? પપ્પાનો બર્થડે છે, એટલે બધા આપણે હેપી બર્થડે લખવાના જ છે કમેન્ટમાં, અને આપણે એડવાન્સમાં બધાને થેન્ક યુ કહી દઈશે. ભુવા ડાયરો બેઠા છે. જય માતાજી ભુવા. જો મિત્રો એકદમ નવો મઠ બનાવેલો છે. નરસિંહભાઈ કલ્લાભાઈ મેર આઝાદીના લડવૈયા અને કલા બાપા રત્નાભાઈ મેર આઝાદીના લડવૈયા મઢેથી નીકળી છે. અને જો બહાર આપણે મોરલા નાખેલા છે. જય માતાજી મિત્રો, અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને આગળના વિડીયોમાં જોયું હોય છે કે ભાઈ આપણે ગાડી ચોટીલા હતી અને ચોટીલા આપણે વિડીયો પૂરો કરી નાખ્યો હતો. એટલે મિત્રો આપણે ત્યાંથી આપણે લોકલ ડ્રાઈવર ગયા હતા ગાડી ખાલી કરવા મુંદ્રા, કેમકે આપણે જે તારાપુરથી ફેર્યું એ મુંદ્રાનો માલ હતો. અને મિત્રો આપણે ત્યાંથી આવ્યા હતા જસદણ. એટલે અત્યારે જો આપણે જસદણ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને અત્યારે મિત્રો આપણે જાય છે માતાજીના મઢે, કેમકે આપણે ઘણા ટાઈમથી મઢે ગયા નહોતા, એટલે આપણે માતાજીના દર્શન કરવા જાય છે. અને અત્યારે આપણે જસદણ બાયપાસમાં ઊભા છે અને આપણે ગેસ પુરાવવાનો છે. અને મહાવીરભાઈ આપણી ભેગું હારે છે. જો આપણે મહાવીરભાઈ છે અને અત્યારે જો ફોન લઈને જેમ્સ ને એવું ખાય છે, કેમ કે આ રમકડાનો ફોન આવે દુકાને મળે ને એની અંદર જેમ્સ હોય. અને મિત્રો આપણે માતાજીએ જવાનું કારણ એ છે કે ભાઈ આપણે કાલે શું હે મહાવીર? પપ્પાનો બર્થડે. મિત્રો જો આપણો કાલ બર્થડે છે, એટલે બધા આપણે હેપી બર્થડે લખવાના જ છે કમેન્ટમાં, અને આપણે એડવાન્સમાં બધાને થેન્ક યુ કહી દઈશે. અને આપણે ઘણા ટાઈમથી ગયા નથી, એટલે આપણે માતાજીના દર્શન કરવા જાય છે. અને અત્યારે આપણે ઊભા છીએ જસદણ બાયપાસમાં, કેમ કે આપણે ગેસ પુરાવવાનો છે. એટલે અત્યારે જો આપણે ગેસ પુરાવવાની લાઈનમાં ઊભા છીએ, કેમ કે આપણે તો ગેસ પુરાવવાનું એટલે લાઈનમાં જ રહેવાનું હોય. હવે ખટારો હોય તો આપણો ડાયરેક્ટ પોઈન્ટ ઉપર લાગે. અને અત્યારે મહાવીરભાઈ જો હારવાયર જ છે. એટલે મિત્રો હવે ગેસ પુરાવીને પછી આપણે હાલ્યા જાય માતાજીના દર્શન કરવા. અને મિત્રો આપણે અમારો મઢ રહ્યો એ આપણે છે આણંદપુર, જે આપણે જસદણ ચોટીલા વચ્ચે આણંદપુર છે. આણંદપુરથી આપણે અંદરના રસ્તે જવાનું છે, તાકોલા કહી છે એ આપણે જે ગુંદા અને એ બધું ગામ આવે ને બેડલા ને એની વચ્ચે આવે છે. એટલે ત્યાં આપણે દર્શન કરવા જવાના છે. ત્યાંથી પછી આપણે હુરાપુરા દાદા ની છે, એટલે ત્યાં દર્શન કરવા જવાના છે. એટલે મિત્રો આપણે અહીંયા ગેસ પુરાવીને પછી નીકળી અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો કાલ આપણો બર્થડે છે, એટલે આજે આપણે માતાજીના દર્શન કરવા જાય છે. એટલે વિડીયોમાં બન્યા રહીજો. અને હવે આપણે અહીંથી જસદણથી નીકળી અને સીધા આપણે હેલા જાય માતાજીના દર્શન કરવા. અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ગેસ પુરાવી લીધો છે અને ગેસ પુરાવીને અને આપણે હેલા જાય ઘર બાજુ. અને આપણે જો આ જસદણનો ગેટ આવી ગયો. જસદણ નગરપાલિકા આપનું હાર્દિક સ્વાગત કરે છે. અને આમાં જો આપણે ટૂંક ટૂંક અવાજ આવે છે સીટ બેલ્ટનો, એટલે અવાજ તમને અવાજમાં આવતો હોય છે. એટલે હવે મિત્રો આપણે હાલ્યા જાય ઘરે, અને ઘરેથી પછી આપણે નીકળી જઈશું સીધા માતાજીના દર્શન કરવા માટે. જસદણ ગામ અંદર રસ્તો વહી જાય આવડો. અત્યારે આપણે પહોંચ્યા છે જસદણ વચ્ચે બાખલવડ ગામ આવે ને, બાખલવડ ગામ પાસ કરી લીધું છે. અને હવે સીધું આપણે આગળ આવશે પારેવાડા ગામ આવશે, પછી આપણે આવશે કમળાપુર, કમળાપુર પછી આવશે વડારી, અને વડારી પછી આપણે આવી જાય આણંદપુર, અને આણંદપુરથી આપણે વળવાનું છે. એટલે આપણે આવડો આ રસ્તો જે રહ્યો ને એ આપણે જસદણથી ચોટીલા વાળો રસ્તો છે. કેમ કે આપણે ચોટીલા જવું હોય ને એટલે આપણે આ રસ્તો પકડવો પડે. અને ચોટીલા આપણે અહીંથી થઈએ 50 કિલોમીટર, અને આપણે જે મઢ રહ્યો એ આપણે થાય 40 કિલોમીટર.
પણ આપણે 30 કિલોમીટર આણંદપુર થાય, ત્યાંથી પછી 15 કિલોમીટર આપણે મઠ થાય, એટલે 40-45 કિલોમીટર જેવો આપણે માતાજીનો મઠ થાય. અને મિત્રો આપણે આણંદપુર ડિસ્ટ્રિક્ટમાં જસદન વટી જાય ને એટલે આપણે પવન ચક્કી રહીને એ આપણે ઠેઠ આણંદપુર સુધી વિસ્તારમાં બધે પવન ચક્કી વધારે. અત્યારથી આપણે પવન ચક્કી રહીને ચાલુ થઈ ગઈ છે કે ઠેઠ આપણે આણંદપુર સુધી રહીશું ને 35 કિલોમીટરમાં જાજી પવન ચક્કી છે. તમે આપણે પવન ચક્કી રહીને એ આપણે વધારે આણંદપુર ડિસ્ટ્રિક્ટમાં. એટલે હવે મિત્રો આપણે હાલ્યા જાય સીધા માતાજીના મઢે અને વિડીયોમાં બન્યા રહીજો. કમળાપુર ને એ બધું પાસ કરી અને અત્યારે આપણે પહોંચી ગયા છે આણંદપુર. એટલે અત્યારે જો આપણે આણંદપુર બાયપાસ છે, કેમ કે આગળ જે સીધો રસ્તો જાય ને એ આપણે આણંદપુર ગામ અંદર વહી જાય, પણ આપણે જવાના છે બાયપાસમાં. એટલે આપણે પછી આણંદપુરથી જ રસ્તો આપણે આ ચોટીલાવાળો રસ્તો મૂકી દેવાનો છે અને સીધો આપણે જે ડાકોલા જાય ને એ રસ્તો પકડવાનો છે. જો આપણે ચોટીલા અહીંથી 27 કિલોમીટર છે અને આણંદપુર રહ્યું એ આપણે આ બાજુ છે. જો આ રહ્યું ને ટાવર દેખાય ને એ બધું આપણે આણંદપુર છે. અને મિત્રો આપણે જો પવન ચક્કી ઠેઠથી આપણે જસદણથી નીકળીને ત્યાર પછી પવન ચક્કી આપણે આણંદપુર ડિસ્ટ્રિક્ટ સુધી પવન ચક્કી ચાલુ ને ચાલુ રહે. એટલે હવે આપણે આણંદપુર બાયપાસ પાસ કરી લઈને અને ત્યાંથી પછી આપણે પાછું ખાલી સાઈડમાં વળી જવાનું છે. એટલે સીધું આપણે એ વહી જાય આપણે ડાકોલા રસ્તો. અને મિત્રો આપણે અહીંયા અત્યારે તો વરસાદ જેવું વાતાવરણ છે નહીં, પણ વરસાદ તો અહીંયા આવેલો છે. હમણાંથી તો આજની તારીખમાં લગભગ વરસાદ આવ્યો નથી ક્યાંય, જસદણમાં નહોતો ને અહીંયા ક્યાંય નથી. જોવી હવે આજ કે વરસાદ આપણને ભેગો થાય છે કે નથી થતો. અને આ મિત્રો બધા રસ્તા એ હાવ આપણે ગામડાના રસ્તા જ છે. હમણાં આપણે જ્યાં મઢે જવાનું છે ને ત્યાં તો હાવ તમે જોવો ને તો હાવ એટલે હાવ ગામડું જ આવી જાય છે. હવે આપણે હાલ્યા જાય ત્યાં અને વિડીયોમાં બન્યા રહીજો. અહીંથી વળવાનું છે. આ જે સીધો રસ્તો રહ્યો ને આપણે આવી જાય ચોટીલા, અને ચોટીલા આપણે અહીંથી છે 25-27 કિલોમીટર અને આપણે અહીંથી ટર્ન મારી દેવાનું છે ખાલી બાજુ. આપણે જો પવન ચક્કી એકદમ આપણે નજીક આવી ગઈ છે. જો તમે કેમ કે અહીંયા પવન ચક્કી જેટલી છે આણંદપુર ડિસ્ટ્રિક્ટમાં. આપણે આણંદપુર આપણે આવી જાય સુરેન્દ્રનગર જિલ્લામાં. કેમ કે આણંદપુર ચોટીલા ડિસ્ટ્રિક્ટમાં પડે એટલે ચોટીલા આપણે સુરેન્દ્રનગરમાં છે અને આ આપણે સુરેન્દ્રનગરમાં પડે, જિલ્લો સુરેન્દ્રનગર લાગે. હવે મિત્રો આપણે રસ્તો આવી રીતનો જ આવશે, બીજે તો આનથી નહીં થોડોક ખરાબ આવી જાય છે. આ તો કાંઈ સારો છે અને આપણે આ ગામડાનો જ રસ્તો છે હાવ. એટલે હવે આપણે હાલ્યા જાય અને વિડીયોમાં બન્યા રહીજો. અને હવે સીધા આપણે હાલ્યા જાય માતાજીના મઢે. ડાકોલા પહોંચી ગયા છે અને આપણે જુઓ આ બોર્ડ આવી ગયું છે ડાકવડલા, અને આપણે ટૂંકમાં નામ બોલી છે ડાકોલા. કેમ કે ડાકવડલા બોલવામાં થોડુંક કેવરાવે, પણ અત્યારે બધા અમે ડાકોલા જ કહી સીધું. અને આ સીધું આગળ જો આપણે ગામ આવી ગયું છે. ત્યાં જ આપણે અમારા કુટુંબનો મઠ છે, મેર પરિવારનો. હવે જો આપણે
ગામમાં એન્ટર થાય છે. અને મિત્રો આપણે હાવ એટલે હાવ ગામડું છે અને આપણે આનંદપુર સીમ વચ્ચોવચ છે. અને અહીંથી આપણે સીધો રસ્તો વહી જાય બેડલા જઈએ ગયા, કુવાડવા નીકળીએ ગયા, પછી ચોટીલા જઈએ ગયા, બધા વિસ્તારમાં રસ્તો નીકળે. અને આપણે હાવ એટલે હાવ જો ગામડું જ છે. અને આગળ જ હવે આપણે માતાજીનો મઠ આવી જાય છે. વિડીયોમાં બન્યા રહીજો એટલે બધાને આપણે દર્શન કરાવી દઈ. આપણે જે આ હનુમાન દાદાનું મંદિર રહ્યું ને ત્યાંથી ને જોડવાનું છે. આપણે જો સામે જે ઇકો ગાડી પડી ને ત્યાં જ આપણે મઠ છે. ડાકોલા જો આપણે આ મોરલો રહ્યો ને ફરે એ જ આપણે માતાજીનો મઠ છે. જોવો તમે એટલે હવે આપણે અંદર હેલા જાય. હવે મિત્રો આપણે જોવો મઠે પહોંચી ગયા છે અને અત્યારે જોવો આપણે શ્રીફળ ને એવું બધું વધારી નાખ્યું છે. અને આપણે આપણો અમારા મેર પરિવારનો મઠ છે. જોવો તમે આપણે જય હિંગળાજમાં અને આપણે અહીંયા અમારે બહાર મેલડીમાં બેઠા છે. એટલે અત્યારે જોવો આપણે મેલડીમાંના દર્શન કરી લીધા છે અને શ્રીફળને એવું વધારી નાખ્યું છે. કેમ કે આપણે હિંગળાજમાંનું મઠ રહ્યું એ અંદર છે. અને અહીંયા જોવો આપણે બધા ભૂવા ડાયરો બેઠા છે. જય માતાજી ભૂવા. અને આપણે જોવો આ અમારે હિંગળાજ માતાજી અને આ મઠ છે અમારે મેર પરિવારનો. જોવો મિત્રો એકદમ નવો મઠ બનાવેલો છે. આપણે અમારા પૂરા દાદા કલા બાપા અને નરસિંહ બાપા અને આ હિંગળાજમાંનો આપણે મઠ છે. અને આપણે એકદમ આ નવો જ મઠ બનાવેલો છે. ડાયરો આપણે અહીંયા 24 કલાક અહીંયા જ હોય. આ અમારે ભૂવા છે કુવરા બાપા, એ આપણે મઠે જ હોય 24 કલાક. ગમે ત્યારે હાજર આવો ને ત્યારે આપણે અહીંયા મઠે જ હોય. એટલે આ ડાયરો રહ્યો એ અહીંયા 24 કલાક અહીંયા જ બેઠો હોય. હા. અને આ આપણે જોવો પૂરા દાદા નરસિંહભાઈ કલ્લાભાઈ મેર આઝાદીના લડવૈયા અને કલા બાપા રત્નાભાઈ મેર આઝાદીના લડવૈયા એ આપણે અમારા મેર પરિવારના પૂરા છે. અને આ રીતનો અમારે મેર પરિવારનો મઠ છે. અને આપણે બહાર જ અમારે મેલડીમાં બેઠા છે. જોવો તમે. અને મિત્રો કોમેન્ટમાં બધા જય હિંગળાજમાં અને જય મેલડીમાં લખી નાખજો. આપણે મેલડીમાંનું મંદિર છે એટલે બહાર બેઠા છે. અને મિત્રો આપણે હાવ જોવો કાચી દિવાલ છે, પણ ગમે એવું વાવાઝોડું આવે કે ગમે એવો પવન આવે આપણે મેલડીમાંનું જે સ્થાનક રહ્યું ને એમાં ખરોચ ન આવે. જુઓ તમે હાવ એટલે હાવ જૂનું છે. આ લાકડું તમે જુઓ. પણ આપણે મેલડીમાંનું મંદિર રહ્યું ને ત્યાં કોઈ જાતનું કાંઈ ન થાય. ગમે એવું વાવાઝોડું આવે તો ગમે એ વસ્તુ થાય, પણ આ આપણે સ્થાનક રહ્યું એ બદલતું નથી. નકર આપણે જે મઠ બનાવ્યો ને એ જ રીતનું આપણે મેલડીમાંનું બનાવવાના હતા, પણ માતાજીએ મેલડીમાં રજા ન આપી એટલે એમનું જ છે. જે એનું સ્થાનક છે ને વર્ષો પુરાનું એ જ સ્થાનકે બેઠા છે. અને આપણે હિંગળાજમાં. અને મિત્રો કમેન્ટમાં લખવાનું ન ભૂલતા. અને મહાવીરભાઈ અત્યારે જો મોબાઈલમાં મથે છે. જો આ રીતનો અમારે મઠ છે ડાકોલા. એટલે હવે મિત્રો આપણે હાલ્યા જઈએ હવે પૂરા દાદાએ. કેમકે જે તમને નરસિંહ બાપા ને કલ્લા બાપાએ કીધું ને એની વતન ડેરી આપણે છે, પણ એ આપણે અહીંથી 20-25 કિલોમીટર છે. એટલે આપણે હવે ત્યાં દર્શન કરવા જવાના છે. એટલે હવે આપણે મઢેથી નીકળી છે દર્શન કરીને અને સીધા આપણે હાલ્યા જાય પૂરા દાદાએ. હવે મિત્રો આપણે જોવો મઢેથી નીકળી છે અને જો બહાર આપણે મોરલા નાખેલા છે. ફરતો મોરલો છે. અને હવે આપણે હાલ્યા જાય આપણે પૂરા દાદાએ. અને મિત્રો આપણે જે ગાડી લઈને આવ્યા એ આપણે ભુવા જ છે, ભુવા ભટિયાર છે. આ એમની જ ગાડી છે અને મારે રે એ કાકા થાય છે. અને આપણે
જે મિત્રો આપણે ગાડી લઈને આવ્યા ને એ આપણે કાકાની જ ગાડી છે, મારા કાકા થાય છે. અને આપણે હજી ટ્રીપ મારવા તમે જોયું હોય છે આ આગલી ટ્રીપમાં કે ભાઈ જયદીપભાઈ આવ્યા હતા આપણી ભેગું, એમના પપ્પાની જ ઇકો છે. એટલે આપણે એની ઇકો લઈને જ દર્શન કરવા નીકળ્યા છે. અને જુઓ આપણે દાદા થાય છે ને એ ઓફ થઈ ગયા, પહેલાં એ પટિયાર જ હતા. તો એમનો અહીંયા આપણે ફોટો વતન લગાડેલો છે, મેલડીમાં હિંગળાજમાંનો તૈણીનો ફોટો છે. અને આ જુઓ મેર લખેલું છે. અને અમારા કાકા રીએ એનું કેટરસનું કામ કરે છે. એટલે અહીંયા જુઓ માં કેટરસ લખેલું છે. અને જસદણમાં આજુબાજુમાં કોઈને કેટરસનું કામ કરાવવું હોય તો આ નંબર છે 925656 એટલે એમાં ગમે એને કામ કરાવવું હોય કેટરસનું તો એમાં ફોન કરજો તમે તારે અને મારું નામ દઈજો. એટલે હવે મિત્રો આપણે પૂરા દાદાએ દર્શન કરવા આવેલા જાય અને વિડીયોમાં બન્યા રહીજો. મોઢેથી નીકળી ગયા છે અને હવે સીધો આપણે આવેલા જાય બેડલા. અને બેડલા જવાનું કારણ એ છે કે મિત્રો આપણે અમારે પૂરા 3 છે, એટલે આપણે 3 જગ્યાએ જવાનું છે. પહેલાં આપણે બેડલા આવશે, પછી આપણે અણિયારા આવશે અને છેલ્લે વાદીપરા આવશે. એ આપણે તમને હું સ્ટેપ બાય સ્ટેપ દેખાડતો જાઉં કઈ રીતનો રૂટ આવે છે. એ અત્યારે આપણે સૌથી પહેલાં હવે આવશે બેડલા, કેમ કે આગળ આપણે ખાટડી ગામ આવશે, ખાટડી પછી આપણે આવી જઈશે બેડલા. એટલે પહેલાં આપણે ડાકોલાથી બેડલા આવેલા જાય, પછી બેડલા દર્શન કરી લઈને પછી પાછો આગળનું દેખાડું ભાઈ ત્યાંથી આપણે જવાનું અણિયારા. વિડીયોમાં બન્યા રહીજો. એટલે હવે સીધા આપણે આવેલા જાય બેડલા. અને મિત્રો આપણે આ વિસ્તાર હાવ જંગલ જેવો વિસ્તાર છે, વીડ જેવો વિસ્તાર છે અને બધું ગામડા જ છે બધા. જો તમે રસ્તા બધા તમે જુઓ ને હાવ કાચા રસ્તા છે અને ફરતી બાજુ આપણે વીડ જ છે જાજી. અને મિત્રો આપણે આ બાજુ વિસ્તારમાંથી કોઈ વિડીયો જોતા હોય તો કમેન્ટ કરીને કહીજો આજુબાજુ ગામડામાંથી, એટલે આપણને ખબર પડે કે ભાઈ આપણે આ ડિસ્ટ્રિક્ટમાં આપણાથી વિડીયો જોવાય છે. એટલે હવે આપણે હાલ્યા જાય અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. બેડલા પૂગી ગયા છે અને આ જોવો આપણે બેડલાનો ડેમ છે અને નદી છે. અને મિત્રો આપણે વરસાદ સારા પડ્યા છે, કેમ કે જોવો પાણી રહ્યું એ બધું ભરાઈ ગયું છે. અને સામે જે ટાવર રહ્યો ને એ જ આપણે બેડલા ગામ છે. અને જોવો આપણે અહીંયા વરસાદનું બધું સારું પડ્યું છે. એટલે જોવો વરસાદનું જે પાણી રહ્યું એ જે તો ડોળે બેઠો નથી, કેમ કે 1-2 દિવસમાં જ વરસાદ સારો પડેલો છે. અને મિત્રો આપણે અહીંથી જે ખાલી સાઈડ રસ્તો જાય એ આપણે બેડલા ગામમાં વહી જાય અને ડ્રાઈવર સાઈડમાં જાય એ સીધો આપણે વહી જાય કુવાડવા. જોવો આપણે અહીંયા પાણી રહ્યું એકદમ તાજું પાણી છે અને વરસાદ નહીં બધું પડ્યું હોય છે સારું. અને આપણે અહીંથી જવાનું ખાલી સાઈડ, એટલે ત્યાં આપણે પૂરા દાદા છે એટલે ત્યાં આપણે દર્શન કરતા આવી, પછી ત્યાંથી દર્શન કરીને પછી આપણે જવાનું છે અણિયારા. હવે આપણે અહીંથી ટર્ન મારી દઈએ ખાલી બાજુ અને આવડો આ રસ્તો વહી જાય આપણે કુવાડવા આ બાજુ ડ્રાઈવર સાઈડમાં, ખાલી સાઈડમાં બેડલા ગામમાં વહી જાય. હા જુઓ ડેમમાં પાણી જાય છે, તમે જુઓ શેક ડેમ બાંધેલો છે બેડલા ગામમાં અને પાણી રહ્યું પારી માથેથી જાય છે. આપણે આવી ગયા બેડલા ગામમાં. હવે મિત્રો આપણે હાલ્યા જાય આપણે દાદાએ દર્શન કરવા અને વિડીયોમાં બન્યા રહીજો. બેડલા પહોંચી ગયા છે અને આપણે પૂરા દાદા છે. અને જો આપણે અહીંયા લખેલું છે મેર પરિવારના પૂરા દાદા, ચાહે હિંગળાજમાં અને ચાહે મેલડીમાં. એટલે હવે મિત્રો આપણે અહીંથી નીકળી અને સીધા હાલ્યા જાય હવે અણિયારા. આપણે બેડલા ગામ છે. પૂરા દાદાના દર્શન કરી લીધા છે અને હવે મિત્રો આપણે બીજા પૂરા દાદા છે અણિયારા, જે આપણે રાજકોટથી ભાવનગર હાઈવે આવે ને ત્યાં આપણે ત્રંબા ગામ આવે ને, ત્રંબા ગામ પછી અણિયારા આવે. એટલે આપણે ત્રંબા અને હળધાર ગામ એની વચ્ચે અણિયારા ગામ આવે છે.
એટલે આપણે હવે અહીંથી સીધા આપણે નીકળશું જે આપણે રાજકોટ ભાવનગર હાઈવે રહ્યો ને ની આપણે અહીંથી નીકળશું બેડલાથી સીધા, કેમ કે આપણે અણિયારા ગામ રહ્યું એ આપણે નહીં આવે અને અત્યારે આપણે આ છે બેડલા ગામ. એટલે અહીંથી આપણે સીધો હાલ્યા જાય રાજકોટ ભાવનગર હાઈવે ઉપર અને ત્યાં જ આપણે અણિયારા આવશે. એટલે હવે આપણે હાલ્યા જાય અને વિડીયોમાં બન્યા રહીજો. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને મિત્રો આપણે કોઈ બેડલામાંથી વિડીયો જોતા હોય તો કમેન્ટ કરીને કહીજો કે ભાઈ આપણા બેડલામાં વિડીયા જોવાય છે, આપણા કોઈ સબસ્ક્રાઈબર ભાઈ હોય તો. એટલે હવે મિત્રો આપણે કિલોમીટર કાપી અને સીધા આપણે હાલ્યા જાય અણિયારા. આવતા રહ્યા છે રાજકોટ ભાવનગર હાઈવે ઉપર. જો આપણે સામે જ આપણને હાઈવે ભેગો થઈ ગયો છે. અને મિત્રો આપણે જે ડ્રાઈવર સાઈડ રસ્તો જાય ને એ સીધો આપણે વહી જાય રાજકોટ અને આપણે જવાનું છે ખાલી સાઈડ, કેમ કે આપણે જવાનું છે અણિયારા, એ આગળ જ છે આપણે. અને મિત્રો આપણે અહીંથી રાજકોટ રહે 10 કિલોમીટર, કેમ કે અહીંથી સીધું 10 કિલોમીટર હાલો ને કે આજી ડેમ આવી જાય. ત્રંબા આવે ને ત્રંબાથી સીધો આજી ડેમ આવી જાય રાજકોટનો. અને અહીંથી આપણે ટર્ન મારી દીધો હવે ભાવનગર હાઈવે ઉપર, કેમ કે આપણે રાજકોટ ભાવનગર હાઈવે છે. કેમ કે આપણે આ સીધો રસ્તો વહી જાય હળદર અને હળદરથી સીધું આવી જાય આટકોટ અને આટકોટથી વહી જાય જસદણ અને એક સીધો રસ્તો વહી જાય આપણે બાબરા ઢસા ને ભાવનગર. એટલે હવે આપણે અણિયારા ગામ રહ્યું ને આપણે આગળ જ આવે છે. આપણે 2 કિલોમીટર હાલશું ને કે આપણે અણિયારા આવી જઈશે. એટલે આપણે ત્યાં આપણે પૂરા દાદા છે એટલે ત્યાં આપણે દર્શન કરતા આવી અને ત્યાંથી આપણે જવાનું છે આપણા ત્રીજા પૂરા દાદા છે, એ આપણે હળદર થઈને જવાય છે. એટલે પહેલાં આપણે અણિયારા દર્શન કરતા આવી પછી આપણે હાલ્યા જઈશું ત્યાં. એટલે હવે વિડીયોમાં બન્યા રહીજો. સીધા આપણે હાલ્યા જઈએ હવે અણિયારા. અણિયારાનું બોર્ડ આવી ગયું છે, જો તમે અહીંયા બોર્ડમાં છે અણિયારા 1 કિલોમીટર અને આપણે જો આ અણિયારા ગામ છે અને ગેટ આવી ગયો છે. એટલે હવે આપણે અહીંથી ટર્ન મારી દઈ સંજયભાઈ ધરમસિંહભાઈ ચાણી, જો વેલકમ ટુ અણિયારા. એટલે હવે આપણે અહીંથી આગળ જવાનું છે 1 કિલોમીટર જેવું છે આપણે આપણા પૂરા દાદાનું મંદિરની. એટલે હવે આપણે હાલ્યા જાય. અને અણિયારા ગામ આપણે ચાલુ થઈ ગયું. એટલે આપણે જે ગેટેથી આવ્યા ત્યાંથી જ ચાલુ છે, પણ અહીંથી આપણે મેન ગામ ચાલુ થઈ ગયું. અને અહીંયા જો અત્યારે બ્રિજનું કામ ચાલુ છે, કેમ કે આપણે આ નદી છે અને આપણે જે દાદા બેઠા ને એ વતન આપણે નદીના કાંઠે જ બેઠા છે. એટલે હવે અહીંથી આપણે પાછું ડ્રાઈવર સાઈડ રસ્તો છે જઈને ત્યાંથી આપણે જવાનું છે. આપણે અહીંથી જવાનું છે આ બાજુ અને અહીંયા આપણે જુઓ સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે અને
આપણે આ કાચા રસ્તે નદીના કાંઠે હેલું જવાનું છે. અને આપણે જે અણિયારા શમશાન છે ને ગામનું, એની બાજુમાં જ આપણે પૂરા દાદા બેઠા છે. એટલે આપણે આ કાચો રસ્તો સીધો ન્યા જ હેલો જાય છે. અને પડખે જ આપણે જો નદી છે. મિત્રો આપણે અણિયારા ગામ એકદમ મસ્ત ગામ છે, કેમ કે ચોખ્ખાઈ ફૂલે ફૂલ છે. આપણે આવી ગયો અણિયારા ગામનું શમશાન. આપણે ગેટ છે અને આપણે જવાનું છે આગળ. આ શમશાનની દિવાલ પૂરી થાય ને ત્યાં જ આપણે દાદા બેઠા છે. એટલે આપણે હેલા જાય ત્યાં. હવે આપણી ગાડી ઠેઠ નહીં જાય ત્યાં. પહોંચી ગયા છે આપણે. જોવા અહીંયા જ આપણે બોર્ડ મારેલું જ છે, મેર પરિવારના સુરાપુરા દાદા. જો જે આપણે બેડલા ગયા ને ત્યાં જ બોર્ડ મારેલું હતું. અને અહીંયા જો સુરાપુરા દાદા. અને આપણે અહીંયા પડખે જ નદી છે, જો ડેમ છે. અને અહીંયા આપણે શમશાન છે, એની બાજુમાં જ દાદા બેઠેલા છે. એટલે હવે આપણે શ્રીફળને એવું વધેરી નાખીએ. તો આપણે શ્રીફળે લઈને અવતર્યા છીએ. દાદાના દર્શન કરી લીધા છે. અને હવે આપણે અહીંથી નીકળી અને મિત્રો હવે સીધા આપણે હાલ્યા જાય હળધાર. અને હળધારથી આપણે જવાનું છે વાદીપરા ગામ. કેમ કે આપણે જે તમે આગળ જોયું હોય છે કે ભાઈ આપણે કલ્લા બાપા અને નરસિંહ બાપા, એ આપણે દાદા રહ્યા ને એ આપણે બેઠા છે વાદીપરા ગામ. એ આપણે હળધારથી અંદર જવાનું થાય છે 10-15 કિલોમીટર. એટલે આપણે હરિપર ગામ આવે, ત્યાર પછી રાજપીપળા આવે, અને રાજપીપળાથી પછી આવે વાદીપરા. એટલે હવે આપણે હાલ્યા જાય સીધા વાદીપરા ગામ. અને વિડીયોમાં બન્યા રહીજો. એટલે હવે આપણે સીધા પહેલાં હાલ્યા જાય હળધાર. અણિયારાથી નીકળી ગયા છે અને હવે સીધા આપણે હાલ્યા જાય હળધાર. એટલે હળધાર આપણે અહીંથી 10 કિલોમીટર, જાજુ આઘું નથી. જોવા અહીં બોર્ડે આવ્યું છે હળધારનું 10 કિલોમીટર. એટલે હવે હળધારથી પછી આપણે પાછું હાઈવે મૂકી દેવાનો છે. અને પછી પાછો આપણે ગામડાનો રસ્તો આવી જાય છે. એટલે હવે આપણે કિલોમીટર કાપી 10 કિલોમીટર હાલવાનું છે, ક્યાં પાછું વળવાનું આવી જાય છે. હવે આપણે હાલ્યા જાય સીધા હળધાર. અને વિડીયોમાં બન્યા રહીજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો, અને એક નાની એવી કોમેન્ટ કરી દેજો, અને લાઈક કરી દેજો. એટલે હવે આપણે હાલ્યા જાય સીધા હળધાર બાજુ. હળધાર પૂગી ગયા છે. અને હળધાર અત્યારે જોવો આપણે સ્વામિનારાયણનું મંદિર છે, ત્યાં આપણે ટર્ન મારી દીધો છે. જો આપણે આ સ્વામિનારાયણનું મંદિર છે. અને આપણે હવે અહીંથી સીધું જવાનું છે વાદીપરા. કેમ કે આપણે જો હળધારમાં સ્વામિનારાયણનું મંદિર બહુ મોટું છે. અને અમે જો સ્વામિનારાયણ બાગ સરદાર તીર્થધામ. આપણે આ સ્વામિનારાયણ બાગ તીર્થધામ સરદાર. અને મિત્રો આપણે જે વાદીપરા ગામ રહ્યું એ હવે અહીંથી આપણે છે 12-15 કિલોમીટર. કેમ કે આગળ હવે હરિપર ગામ આવશે, ત્યાર પછી રાજપીપળા, અને પછી આવી જાય છે આપણે વાદીપરા. અને આપણે મિત્રો વાદીપરામાં ડેમ રહ્યો એ આપણે આવે છે, જે આપણે પાટિયાવાળો ડેમ કહે ને એવો ડેમ છે, મોટો ડેમ છે.
એક્ઝેક્ટ આપણે ત્યાં થઈને જ હાલવાનું છે. એટલે હવે આપણે હાલ્યા જાય સીધા ત્યાં અને વિડીયોમાં બન્યા રહીજો. હરી પર આવી ગયા છીએ અને હવે હરી પરથી સીધું આપણે આવી જાય રાજપીપળા અને રાજપીપળાથી પછી આવશે આપણે વાદીપરા. અને હવે આપણે હરિપર ગામ પાસ કરી લઈ અને આપણે બધા નાના નાના ગામડા છે. હવે આપણે હેલા છે રાજપીપળા. રાજપીપળા પહોંચવા આવ્યા છે અને આપણે આ રાજપીપળામાં રામદેવ પીરનું મંદિર છે બહુ જોરદાર. જો આપણે ધજા ફરકે ને કે આપણે રામાપીરનું મંદિર છે ત્યાં રાજપીપળા. એટલે આપણે જો ત્યાં પહોંચવા આવ્યા છે અને મહાવીરભાઈ અત્યારે જોવા મીઠો માવો ખાય છે. કેવો હતો માવો? હે, ગંધારો હતો? સારો હતો. ક્યાંથી લીધો? હળધારથી. હા મિત્રો, આપણે જો મહાવીરભાઈ આગળ બેઠા છે અને માવો ખાય છે મીઠો. અને હવે આપણે જો આપણે આ જૂનું રાજપીપળા અને આગળ આવશે નવું રાજપીપળા. જો આ જૂનું રાજપીપળા અને આપણે જો રામાપીરનું મંદિરની ધજા ફરકે છે. અને હવે મિત્રો આપણે આવશે સીધું વાદીપરા, કેમકે આપણે જે બીજું રાજપીપળા આવે ને એ સાઈડમાં રહી જાય છે અને સીધું આપણે વાદીપરા ડેમ આવી જાય છે મોટું. હવે ભરેલું છે ખાલી છે એ બહુ ખ્યાલ નથી. હવે ત્યાં જાય પછી ખબર પડે એટલે આપણે ત્યાં ઊભા રહીશું. હવે સીધા આપણે આવેલા જાય વાદીપરા. આપણે વાદીપરામાં તો પૂરા દાદાએ શ્રીફળ વધારીને નીકળી ગયા છે અને ત્યાં આપણે આ બધા મહેમાન ભેગા થઈ ગયા હતા એટલે પછી ત્યાં કાંઈ વિડીયો ઉતાર્યો નહોતો. અને અત્યારે હવે મિત્રો આપણે નીકળી ગયા છે વાદીપરા ગામ પાસ કરીને અને આપણને રસ્તો ભેગો થઈ ગયો છે. જે ગોંડલથી આટકોટ જાય ને એ રસ્તો આપણને અહીંથી ભેગો થાય. એટલે અહીંથી આપણે ખાલી સાઈડ રસ્તો રહ્યો ને એ આપણે સીધો વહી જાય આટકોટ જસદણ. અને જે ડ્રાઈવર સાઈડમાં રસ્તો જાય ને એ આપણે વહી જાય સીધો ગોંડલ. એટલે આપણે અત્યારે ગોંડલ બાજુ જવાનું છે. એનું કારણ છે, ક્યાં જવાનું છે? મામાના ઘરે. મામાના ગામનું નામ શું છે? હતાપર. કેની બાજુમાં આવ્યું? કેની બાજુમાં આવ્યું હતાપર? ગોંડલ. બીજું એની બાજુમાં હે? અત્યારે આપણે આગળ જઈશું એટલે કયું ગામ આવશે? હે, ખારજિયા. પછી એટલે ખબર નહીં કાંઈ ને. બીજું કયું ગામ આવે કેતો? હતાપેર પેલા કયું ગામ આવે? હે, હા રામોદ. પછી હતાપર આવે. હવે મિત્રો આપણે હવે હાલા જઈશું આપણે મહાવીરના મામાના ઘરે, કેમકે આપણે અહીંથી જાજુ નથી થતું, 15 કિલોમીટર થાય છે. કે મહાવીરભાઈ આપણે થોડોક વેન કર્યો કે મામાના ઘરે જવું છે. એટલે હવે આપણે હાલા જાય મહાવીરના મામાના ઘરે. અને આપણે અહીંથી 15 કિલોમીટર થાય અને ગોંડલ જોઈએ આપણે પછી 25 કિલોમીટર. હવે આપણે હાલા જાય સીધા સત્તાપર, કેમકે આગળ પહેલાં આવશે રામોદ અને રામોદથી પછી હતાપર આવી જાય છે. હવે આપણે હાલા જાય અને વિડીયોમાં બન્યા રહીજો.